ભાવનગર જિલ્લા પંચાયતની મળેલ સાધારણ સભામાં જુદી જુદી 7 કમિટીઓની રચના કરાઈ હતી. જિલ્લા પંચાયત સભાગૃહ ખાતે પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને સાધારણ સભા યોજાઈ હતી. સાધારણ સભામાં જુદી જુદી 7 કમિટીઓના સભ્યો ચેરમેનની સર્વાનુમતે વરણી કરાઈ હતી. ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 145A હેઠળ ભાવનગર જિલ્લા પંચાયતના નીચે મુજબની 7 કમિટીઓની અઢી વર્ષની મુદતની રચના કરવા બાબત, તેમાં શિક્ષણ સમિતિ, અપીલ સમિતિ, જાહેર બાંધકામ સમિતિ 1993ની કલમ 145ની 1(3) અને આ અધિનિયમની અનુમતિની ભાગ 2માં નિર્દેશિત કરેલા કામો તથા અનુસૂચિત 3 ભાગ 1માં ખંડ 3માં દર્શાવેલ શિક્ષણને લગતા કામો અને ફરજો કે બીજા સામાજિક તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ચલાવવા માટે 9 સભ્યોની અઢી વર્ષની મુદત માટે શિક્ષણ કમિટીની રચના કરવાની થાય છે. માનનીય પ્રમુખ સાહેબશ્રી પ્રભાબેન ગણપતભાઈ કાશેલા, અમીષાબેન લક્ષ્મણભાઈ ભુમર, કિશોરભાઈ લાખાભાઈ મકવાણા, ઉષાબેન ભરતભાઈ ધામેલિયા, મિતેશભાઈ વિનુભાઈ બાબરિયા, જયંતિભાઈ બાબુભાઈ બાંભણિયા, ભારતીબેન વિઠ્ઠલભાઈ વિંગરાડિયા, ભગવાનભાઈ ધનાભાઈ મેર. 9 સભ્યો છે એ શિક્ષણ સમિતિમાં રહેશે. ઉપલબ્ધ થયેલ અધિકારોની ઉપલબ્ધિ કરવામાં આવે. ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની જુદી જુદી કલમોની જોગવાઈ હેઠળ અને જિલ્લા પંચાયતને 5 સભ્યો છે જાહેર આરોગ્ય સમિતિમાં. કાર્યસૂચિ મુદ્દા નંબર 6 ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 126ની સામાન્ય સભાની બેઠકમાં થયેલા ઠરાવ અને લીધેલ નિર્ણયની અમલવારી નોંધને લઈને બહાલી આપો. હવે કાર્યસૂચિ મુદ્દા નંબર 3 જિલ્લા પંચાયત ગવાશિયા અને એને ટેકો આપે છે લગજીરસિંહ ગંભીરસિંહ ગોહિલ.